સુરેન્દ્રનગરના કોંડ ગામે ખેડૂતો અને વીજ કંપનીઓ વચ્ચે જે સંઘર્ષ થઈ રહ્યો છે, કેટલાય દિવસોથી એ ચર્ચાનો વિષય બન્યો હતો કે આ વિસ્તારના જે ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા એ મોરબીના જેતપર જઈને જેતપર ગામના ખેડૂતોને મળી રહ્યા છે, પરંતુ એમનો જે મત વિસ્તાર છે જેમણે મત આપી અને ધારાસભ્ય પદ સુધી પહોંચાડ્યા છે એ ખેડૂતો કેટલાય દિવસોથી પ્રકાશભાઈ વરમોરાની રાહ જોઈ રહ્યા છે, છતાં પ્રકાશભાઈ વરમોરા ક્યાં છે અને આ ખેડૂતોની મુલાકાત શા માટે નથી લઈ રહ્યા? આવા અનેક પ્રશ્નો ઉઠ્યા પછી ગત બુધવારે જાહેરાત કરવામાં આવી હતી કે પ્રકાશભાઈ વરમોરા કોંડ ગામના ખેડૂતોની મુલાકાતે જશે। આજે 19મી તારીખે પ્રકાશભાઈ વરમોરા કોંડ ગામમાં ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા પણ ખરા। ખેડૂતો સાથે એમણે વાતચીત પણ કરી અને આ વાતચીત દરમિયાન એક ખેડૂત ઉભા થાય છે અને પ્રકાશભાઈ વરમોરાને પ્રશ્ન કરે છે કે અમારા જે પ્રશ્નો છે એની તમે અમને ટાઈમલાઈન આપો કે ક્યારે અમારા પ્રશ્નોનું સમાધાન થશે। અને પછી આ સભાની અંદર ઉગ્ર બોલાચાલી પણ થઈ છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગુજરાતની અંદર છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો અને વીજ કંપનીનો જે પ્રશ્ન છે એ ચર્ચામાં છે અને આ ચર્ચાની વચ્ચે સૌથી મોટી ચર્ચા એ થઈ રહી હતી કે સુરેન્દ્રનગરના કોંડ ગામે આટલી મોટી ઘટના બની ગઈ છતાં મત વિસ્તારના જે ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા એ ક્યાં ગાયબ છે? એ મોરબી જઈને જેતપરના ખેડૂતોને મળી રહ્યા છે, પરંતુ એમનો જે મત વિસ્તાર છે એ કોંડ ગામના ખેડૂતો એમની રાહ જોઈ રહ્યા છે, એમને પ્રશ્નો પૂછી રહ્યા છે, છતાં પ્રકાશ વરમોરા આ ગામના ખેડૂતોની મુલાકાત શા માટે નથી લઈ રહ્યા? આ બધા પ્રશ્નોની વચ્ચે ગત બુધવારે એક જાહેરાત કરવામાં આવી કે પ્રકાશ વરમોરા આ ખેડૂતોની મુલાકાત લેશે અને એમના જે પણ પ્રશ્નો છે એમને સાંભળશે। આજે પ્રકાશ વરમોરા એમના કહ્યા મુજબ કોંડ ગામની મુલાકાતે પહોંચ્યા, ત્યાં ખેડૂતો સાથે વાતચીત પણ થઈ અને આ વાતચીત દરમિયાન એક ખેડૂત ઉભા થાય છે ને પ્રકાશ વરમોરાને પ્રશ્ન પૂછે છે કે તમે અમને સમય આપો, તમે અમને ટાઈમલાઈન આપો કે ક્યાં સુધીમાં અમારા પ્રશ્નોનું સમાધાન થશે અને આ વીજ પોલનો જે પ્રશ્નો અમારી સામે આવીને ઉભો છે એનું નિરાકરણ ક્યારે આવશે? અને આ પ્રશ્ન પૂછાતા જ ત્યાં હાજર જે ખેડૂતો હતા અમુક ખેડૂતો ઉગ્રતા પકડી લીધી અને આક્રોશપૂર્ણ રજૂઆત સાથે ત્યાં બોલાચાલી પણ થઈ હતી। સૌથી પહેલા તો આખી ઘટનાનું જે દ્રશ્ય સામે આવ્યું છે તેના પર એક નજર કરીએ, પછી આગળ વાત કરીએ। પૂર્ણતાથી તમારી સાથે છું અને હું પાછો કોઈ ઉદ્યોગ કરીને આવેલો, મારો કોઈ રાજનીતિ એવડો મોટો વિષય નથી અને મને હજી એટલું આવડતું પણ એટલું ચૂંટણી વખતે પણ કીધું હતું કે મારી આવડતમાં કચાશ હોઈ શકે, મારા પ્રેઝન્ટેશનમાં કચાશ હોઈ શકે, પણ મારા ભાવનામાં 1% કચાશ નહીં હોય ને। ચૂંટણી વખતે કીધું, આજે હું કહું છું મારી ભાવનામાં 1% કચાશ નહીં હોય। હું કોઈ મોઢે બીજું બોલું, વાયેથી બીજું કરું ને, આવું દોધારું વર્તન હું નહીં કરું, હું થાય એટલું સારું કરીશ। એટલે પુનઃ આપ સૌનો આભાર, તમે મને પ્રેમ આપ્યો છે, તમારો છું અને એ વાત કહીને હું મારી વાત વિરમું છું। આભાર। આ વીજલાઈન બાબતમાં કઈ ટાઈમલાઈન આપો કે 2 મહિના, 4 મહિના, 6 મહિના કેટલા ટાઈમ સમાધાન લાવશો? કાલે મંત્રીશ્રી સાથે મળવાનું છે। કાલે એટલે પણ 400 મહિને, 12 મહિને, 2 વર્ષે, 10 વર્ષ સોલ્વ થઈ જાય પ્રશ્ન? એમ ન હાલે એવું ભાઈ બધા આગેવાનનો પણ અત્યાર સુધી કઈ કર્યું નથી એવી રીતે એમ વાત ન કરો ના, અત્યાર સુધી એવી રીતે વાત કરતા એવી રીતે ના કરો ભાઈ, હવે કરે એવું નહીં કરવાનું, બધા આગેવાન બધી રીતે રજૂઆત એવી રીતે નહીં। હા ખાતું હોય ને તો સાંભળવાનું। કોણ એ રહ્યું? તમે ધમકાવતા ન કરો। એઠા બે જાવ બધા, એઠે બે વાત કરો શક્તિ ભાઈ, શાંતિથી રજૂઆત કરો, રજૂઆત થાય છે। ભાઈ માઇક બોલો।
શાંતિથી બેસી જાઓ. શાંતિથી બેસી જાઓ બેટા. કોઈ આયુ કરે, કોઈનું તમને સાંભળવાનું નથી. હવે કોઈ સાંભળતું હોય. તમે ઈ વાત કરો, બધા બોલવાનો સમય પૂરો મળશે અને શાંતિથી એક ખેડૂત આવે શાંતિથી પ્રશ્ન કરવા અને બીજા દરેક મિત્રો બેસે નીચે સમજી ગયા અને સંતુલન આપણું જળવાય. અને આમાં તો શું થશે કે આપણે યો કરશે ને તો આપણને નુકસાન જશે અને અહીંયા વહી જશે. બેસી જાઓ. બધા એક સેકન્ડ બેસી જાઓ, પછી આપણે વાત કરીએ. રજૂઆત કરે એ તમે એની રજૂઆત સાંભળો એવા બાબો ખોટી રીતે હેરાન કરે ને એ ન કરે એવું કરાવી દો. બરોબર? તારી રજૂઆત રજૂઆત બધા શાંતિથી કરો. એમાં શું આપણે આ લોકશાહી દેશમાં ગમે એને કરવાનો જ હોય અને જાહેરમાં જ કરવાનું હોય. કોઈ ગેરવર્તન કોઈ એને કરવાનું, કોઈ બીજો અપશબ્દ નથી બોલવાનો. જાહેર પ્રશ્ન કરે, આપણા પ્રતિનિધિઓ એનો પ્રશ્ન કરે, એમાં એવું ન હાલે. જે થઈ જાહેર પ્રશ્નની વાત થઈ છે. બરોબર ને બધે? હવે તમે આપો 4 મહિના 6 મહિના, કારણ કે સાપડાનો પ્રશ્ન સોલ્વ છે, કચ્છેડાનું ગામ છે, તો આપણે ટૂંક સમય એની રજૂઆત એવી રીતે કરી કે ભાઈ કચ્છેડાનું ગામ છે તો વહેલી તકે આમનું કરો. આમાં ખોટું હોય તો પાછું થઈ ગયું. બીજા નંબરમાં વાત સાંભળજો કે ભાઈ અત્યારે જે નુકસાન કરે છે તો બરોબર એ નુકસાન કરે છે, એ નુકસાનની કોઈ માપણી નથી, ડાયરેક્ટ આગળ વધી જાય, જેમાં પાણા નાખી દે છે, એ બધી વસ્તુ તમે સૂચન કરજો. પોલીસ હેરાન કરે છે અમુકને, એ વસ્તુ એનું સમાધાન લાવવાનું પેલા નિરાકરણ લાવજો. બીજા નંબરમાં કે ગામને જે પ્રાણ પ્રશ્નો હોય જયારે ન કરતા હોય ત્યારે તમારે સુધી આવ્યા હોય. બાકી અહીંયા કણે બેન ખરું બોલતા મને આવડતું તમને આવડતું હોય. આપણે તો એક જ વાત છે કે બધાની ન્યાયની વાત ન કરવા આવ્યો છું. બધાની આગેવાનો બધા ન બોલ્યો તો એના હિસાબે આપણે બધાની વાત મૂકી કોઈ પ્રશ્ન નથી. મારે કોઈ મારે વ્યક્તિગતમાં સાધવાનું નથી, બરોબર? પણ આપણે એક જ વસ્તુ ગામની ન્યાય ગામથી વિશે હું નથી તોય તમે ન હોય, ગામના આગેવાનો ન હોય, ગામ જ પ્રાથમિકતા હોય બધાની. અને અમારા માટે તો પહેલેથી રહીને હવે તો રહેશે. એટલે ટૂંકમાં અમે એમ કહી છીએ કે બને ત્યાં સુધી આનો નિકાલ વહેલી તકે કરજો, કારણ કે અમારા ગામમાં આવનારી બીજી 8-9 લાઈનો નીકળે છે. બરોબર? એટલે આ પહેલી લાઈનમાં સમાધાન થયું, આવનારી લાઈનમાં થઈ છે, નકર એકેયમાં નહીં થાય. એટલે આવનારી લાઈનમાં અમારા ગામમાં 7 લાઈનનો પ્રશ્ન પર લાઈન સર્વે થઈ ગયું છે. એટલે આમાં પહેલીમાં જે નિવેડો આવશે એ બધામાં આવશે. એટલે આપણે તમને એમ કે વહેલી તકે કરો તો આનું વળતર મળે. આવનારી લાઈનનો સર્વે ચાલુ થઈ 2-4 મહિના 6 મહિના કામ ચાલુ થાય છે, તો એના બાબતે આપણે વહેલી તકે નિવેડો લાવશું તો એ લાઈને વળતર બધાને યોગ્ય મળશે. તો આખા ગામનો પ્રશ્ન છે આવો, તો આખા ગામ તમારે હારે આવ્યું છે તો અમારી અપેક્ષા છે તમે આખા ગામ હારે રહ્યો. બરોબર? બીજા નંબરમાં કે અમારા ગામમાં 9 લાઈનના અંદાજે 250 થી 350 થાંભલા થાય, 1200 થી 1500 વાડીઓ થાય, 2000 પ્રશ્નો લાગેલો છે. તમે 2000 માણસ થઈ હોય એથી તમારી લાગણી દુગણી માણસ જાહેરમાં થઈ છે. અમે અહીંયા સભા કરતા ત્યારે જે માણસ હતું એ માણસ નથી. આ જાહેરનો હું બોલીએ કે બીજો નહીં બોલીએ. બરોબર? બરોબર? બધાને એવું છે તમે પ્રશ્ન સોલ્વ કરજો ને આવનારા સમયમાં સાહેબ આ પરિસ્થિતિ ગામની છે ને એ નહીં રહે. અમે લાગણી થી ગામ એક રહે અને એક જ રહેવું જોઈએ. એટલે તમે વહેલી તકે આનો નિવેડો લાવજો, નકર સાહેબ આનું પરિણામ ગામમાં બીજી ગો ગળે એવું અમે નથી ઈચ્છતા. એટલે ટૂંકમાં બને ત્યાં સુધી અમે અમારો નહીં પણ બધાનું આયોજન કરજો તો અમારા ગામને ન્યાય મળે. ખોટું છે બધાય? બરોબર ને? હજી કોઈ કંઈક કેવું હોય તો શાંતિથી આવજો. અને બીજા બિનકેન્દ્રીય મુદ્દો એક આપણા ગામની એવી લાગણી છે કે તમે
છેલ્લા 1 મહિનાથી કોડ બાબતે આ હાઈ ટેન્શન વાળા રેને ખેડૂતોને હેરાન કરે છે. તો ગામનો પ્રશ્ન એવો છે કે જેતપુર તમને પેલા દેખાણું તો સાહેબ તમને કોણ પેલા કેમ ન દેખાણું? કોણ તો પછી હતું, જેતપુર એ કોણ પેલા હતું અને જેતપુર પછી હતું. સમજી ગયા? બીજું વસ્તુ તમે એમ કહો છો કે આપણે મુખ્યમંત્રી સાથે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી આજે રજૂઆત કરી હતી, 1 મહિનો થઈ ગયો, હજી હાઈ ટેન્શન લાઈન બાબતે સરકારનું કોઈ પણ સ્ટેન્ડ નથી. અને આપણા કૃષિ મંત્રી એમ કહે છે કે જ્યાં લગી ખેડૂતોનો પ્રશ્ન નિકાલ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ ખેડૂતોને હેરાન કરવામાં નહીં આવે. તો અત્યારે કામ ચાલુ છે, કામ બંધ કરાવો સાહેબ. બધાને રિક્વેસ્ટિંગ કહો કે કામ બંધ કરાવો, જ્યાં લગી ખેડૂતોનો મુદ્દો સોલ્વ ન આવે ત્યાં લગી એને પ્રકાશભાઈ કોણ તમારી આરે રહ્યું છે અને ભવિષ્યમાં રહેવાનું છે. તો હવે તમારી જવાબદારી આવે છે, જ્યાં લગી નિર્ણય ન આવે ત્યાં લગી તમામ કોંડના ખેડૂતો અહીંયા બેઠા છે અને તમે પણ બેસો. અને તમારામાં એટલી શક્તિ ન હોય તો તમે સરકારને કહો. અત્યારે અમારા ખેડૂત અમારા મતના કારણે અત્યારે અમારી પાસે જવાબ માંગે છે અને તમારી પાસે ન હોય તો તમે અત્યારે રાજીનામું આપો. સમજી ગયા? આપણે મહિનાથી લડીએ છીએ, તમે મહિનાથી રજૂઆત કરી છે. અમે એમ નથી કહેતા તમે રજૂઆત નથી કરી, રજૂઆત ઘણી ઠેકાણે કરી છે. અમે ગાંધીનગરના રોડે ચડાવ્યા, 1 મહિનાથી આશ્વાસન નથી આપ્યું કે આજ વધે કાલ વધે. મીડિયામાં નિવેદન આપે છે તમામ મંત્રી, મુખ્યમંત્રી અને સાંસદ સભ્યો એમ કહે છે કે ખેડૂતોનું વહેલામાં વહેલી તકે નિવારણ આવશે. પણ કેદી આ લાઈન ઊભી થઈ જાય પછી અને આજ આ સાહેબ હું તમને ધર્મજ ગામનો આ મુદ્દો કહું છું કે ડીસી સાહેબે ઓર્ડર કરેલો 3/7/2025 નો જે પાક નુકસાની છે તે હજુ સુધી એમને 1 પણ રૂપિયો ચૂકવવામાં નથી આવ્યો. તો આપણે મેહુલભાઈ જેમ વાત કરી કે ફાઉન્ડેશન ભરાઈ ગયું, ફાઉન્ડેશન ભરાઈ ગયા પછી 40% રકમ નિયમ પ્રમાણે નાખવી પડે કે ન નાખવી પડે રકમ? અત્યારે કોઈ ખાતામાં 1 રૂપિયા આવ્યો, ફાઉન્ડેશન ભરાઈ ગયું કે નથી ભરાઈ ગયું? લગભગ 15 પોલમાં ફાઉન્ડેશન ભરાઈ ગયું છે અંદાજે હોય તો 1 પણ રૂપિયો નથી આવ્યો. તે સિવાય તમે કલેક્ટર નિયમ કહો, જે બાજુનો સર્વે નંબર છે, કલેક્ટરે બીજી કેવી ભૂલ કરી કે જે સર્વે નંબરની અંદર પોલ આવે છે ને એ સર્વે નંબરથી જે કોઈ 67 મીટરનો કોરિડોર હોય ને 67 મીટરની કોરિડોરની અંદર હુકમ કરેલો હોય છે. કલેક્ટરે શું કીધું, એના આજુબાજુના સર્વે નંબરમાં હાલવાનો રસ્તો કે વાહન જવાની પરવાનગી આપી છે. આ તો કઈ રીતે? મારી વાળી થાંભલો આપે, બાજુ વાળાના રસ્તો કાઢી દેવાનો, એને લોડ કરી નહીં દેવાનો, એને મફત. એ તો વાત ધ્યાને લેવી પડે ને. આ એક રદ કરવું પડે. આખા ગુજરાતની અંદર ક્યાંય આવો કલેક્ટરે હુકમ નથી કર્યો કે આજુબાજુ વાળા સર્વે નંબર વાળાને હાલવા ચાલવાનો રસ્તો દેવાનો. આ ખાલી આપણા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરે કરેલું છે. અને તે સિવાય જે તાણીઓ કે છે ને, કલેક્ટર કોઈને નોટિસ નથી આપતા અને એમના કંપની વાળા તાણીઓ મારી દે છે. તો એવી કે કલેક્ટર નોટિસ આપે, જે 67 મીટરની કોરિડોરની બહાર કામ થાય છે ને, 67 મીટરની બહાર જે તાણીઓ આવે ને એ કલેક્ટર નોટિસ આપે અને સાંભળે અને પછી જે ખેડૂતની સહમતિ હોય ને તો જ એમાં તાણીઓ નાખે, નગર ન નાખે. આ રેના બધા ગામજનોની લાગણી અને માગણી છે. તો તમે અમારી એવી માગણી છે કે જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી અમે બેઠા છીએ, તમે બેઠા છો. અમે તમારી હારે રહ્યા છીએ, અમારે તમારો વિરોધ નથી. તમને મોટા કર્યા છે, ગાંધીનગર મોકલ્યા છે, ચંદુભાઈ શિવરાને દિલ્હી મોકલ્યા છે. ખબર છે આપણે મહિનાથી મુખ્યમંત્રીને 2-3 વાર રજૂઆત કરવી, પણ કઈનો નિકાલ જ નથી આવતો. કાલ અમે તમારી હારે આવશે તો એ મુખ્યમંત્રીએ શું કીધું કે તમારી જંત્રી વટાતે. અમારા જંત્રી પ્રમાણે જંત્રીમાં પડવું જ નથી. કદાચ હવે એમ કેમ કે સરકાર આ 382 અમારે 382 રૂપિયા જોતા જ નથી અને જે દેતા હોય એમને સરકારની તિજોરી જમા કરી દેવા છે. સરકારને વળતર વધારવું ન હોય તો કઈ નહીં, અમારા હપ્તા સાચી ઉપર થાંભલા નાખે અને બળજબરી પોલીસની હાજરીમાં નાખે તો ભલે અમારે 382 ન જોતા, અમને એમ તો થશે
કે આગળ એમ થઈ છે કે ખેડૂતે વળતર જે ઓલા કંઈક ઉતરા નાખો રોટલો નાખે ને ભરપૂર લલચાવે એવી રીતના ખેડૂતોને લલચાવે છે ખેડૂતોને. આ રહી આ સિસ્ટમ ખોટી. તમે સાહેબ એમ કીધું કે કોર્ટનો રસ્તો છે, સાહેબ કોર્ટનો રસ્તો છે એ વાત સાચી છે, પણ ગાંધીનગરની અંદર કે તમને અમે ધારાસભ્ય તરીકે મત દઈ ચૂંટ્યા અને સચિવાલયની અંદર મુખ્યમંત્રીને બેસાડ્યા, સચિવાલય સચિવ તલાટી ધારાસભ્ય કે કોઈ પણ હોય કે આ બધી આખી સિસ્ટમ અમારે કોર્ટમાં જ જવું હોય તો આ સિસ્ટમનું અમારે શું કામ છે એ મને આ જવાબ દો. અમારે કોર્ટમાં જ જવું હોય તો આ સિસ્ટમ અમને શું કામ આવશે? સ્વાભાવિક છે ને. આ જશે આજ તે આપણે ધાંગધ્રાનો વાવડીનો મુદ્દો કરીએ તો એ કોર્ટમાં ક્યાં સેશન કોર્ટે સ્ટે લઈ આવ્યા તો આપણા એસડીએમ એમ કીધું હું તમારા કોર્ટનો ભંગ કરું છું ને મારા વિરુદ્ધ કન્ટેમ્પ દાખલ કરો. આ રહ્યા પ્રવીણભાઈ સાક્ષીમાં અને એમ કીધું કન્ટેમ્પ. હવે હાઈકોર્ટમાં ગયા. ખેડૂત અહીંયા વાડીએ મજૂર નથી મળતા મારા દેવાને પાવડો લઈ નાકા વાળવા કે હાઈકોર્ટમાં ત્યાં જાવું, સુપ્રીમમાં જાવું. ખેડૂતોની આઈપી છે તો એમ કહો કે અમને સુપ્રીમ ને હાઈકોર્ટ લગી ચડાવવા છે તો અમારે રહીને આવનારી 2027 ની ચૂંટણીમાં આખું કોણ ગામને મતનો બહિષ્કાર કરવો છે, બરોબર ને? બહિષ્કાર કરવો છે મતનો. અમારો નિકાલ ન આવે અમે તમને ગાંધીનગર મોકલી અને અમારું એક મત મૂલ્યાંકન છે, તમે એનું કઈ અમને રિઝલ્ટ ન આપો તો અમારે સુપ્રીમમાં હાઈકોર્ટમાં જવું હોય તો બધા સહમત છો ને 2027માં આપણો મુદ્દો ત્યાં લગી નિકાલ નહીં આવે તો 2027માં સમગ્ર કોણ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે. હા કે ના? મને જવાબ આપો. આ જે પોલ આવે છે ને એને તાર ખેંચે, તાર એટલે વાયર નહીં પણ રાંધવા ખેંચે. તો તમે એ લોકોને એવી ભલામણ કરો કે મારા ખેતરમાં રાંધવા ખેંચે તો મને પેલા વળતર આપી દે કે ભાઈ આ તમારો આ કોરિડોર બાદ છે ને તો આ તમારા રાંધવાનો અમે જે કરી દઈએ, બરોબર? તો એને પ્રશ્ન હલ થઈ જાય તો એ ભલે કોરિડોર ની બહાર કામ કરે પણ કલેક્ટર નો એવો હુકમ છે કે કોરિડોર બહાર કામ ન કરવું. તો એ લોકો પ્લાસ્ટિક ના રાંધવા ખેંચે છે તો એને તમે કલેક્ટર ને ગમે રીતે ભલામણ કરો કે ભાઈ આ તમે લઈ લો અને કાલ ખેડૂતને હુકમ કરી દો કે ભાઈ આવ્યો આ પૈસા. હજી જે 15-20 પોલ ફાઉન્ડેશન ભરે ને એને 1 પૈસા જેવો બી નથી આપ્યો તો એને પૈસા ન ખાવા એટલે એની મેં બધું થાય. કાલે આપણે મેં એટલે કીધું કે 10-12 જણા બરાબર, 12-15 જણા આપણા બધા પ્રશ્ન લઈને બરાબર જીતુભાઈના ત્યાં બધા પ્રશ્ન લઈને તમે આવો કાલ, બરાબર? આપણે કાલે અહીંયા મીટિંગ કરી અને કલેક્ટર હું છું તમારી સાથે, કલેક્ટર સાથે બેસીએ આપણે, બરાબર? 12 જણા મુખ્ય ત્યાં મંત્રી સાહેબ કલેક્ટરને ફોન કરી અને પછી સંકલન કરી અને ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈ પણ અન્યાય ન થાય ને એ પ્રકારનું જોવા માટેનું હું મધ્યસ્થી બનીને કામ કરવા માટે તૈયાર છું. મારે કોઈ મારી જવાબદારી છે. આ તો પોઈન્ટ મારું ગામ છે, આપણું ગામ છે, બરાબર? મને મત ન દીધા એ કામ કરવાનું. હું ધારાસભ્ય કોઈ એક સમુદાયનો નથી, બધાયનો છું. મારે મધ્યસ્થી બનવું એ મારું ફરજમાં જ આવે અને ત્યાં જે પણ પ્રશ્નો સોલ્યુશનની દિશામાં કામ કરવાનું થાય ને એમાં આવતીકાલે મીટિંગ કરી અને એ બાબતોમાં કરવાનું છે. પછી પાછું કાલે જે 12 જણ 10 જણ તમે કમિટી બનાવો મંત્રીશ્રી પાસે જઈ તો આપણી રજૂઆત રહીને આ કેમ લેખિત કાગળ ઉપર વ્યવસ્થિત રજૂઆત કરી અને આખું આનું સોલ્યુશનની દિશામાં કેમ કામ થાય, બરાબર? આપણે કોઈ અહીંયા સંઘર્ષ કરવા નથી જવાનું કે ભાઈ અમારે અમારા પ્રશ્નો સોલ્યુશન કરવાના અને હું વચ્ચે મધ્યસ્થી છું. મધ્યસ્થી બની અને આપણે કલેક્ટર સાથે મીટિંગ કરીશું અને આપણા પ્રશ્નોનું સુખદ સમાધાન આવે ને એ પ્રકારના મારા પૂરા પ્રયત્ન છે, બરાબર? એમાં ક્યાંય કોઈ કચાશ નહીં રહે. ચાલો, બરાબર? 10 જણ 12 જણ પ્રકાશભાઈ જ્યારે કોન્ટની અંદર 30 તારીખ 30/5/2026 જે વિસ્ફોટના કંપનીના જે સાહેબોની બધા આવ્યા હતા સર્વે માટે ત્યારે એ લોકો માનો કે
તમને પબ્લિકે મત આપીને ચૂંટીને ગાંધીનગર મોકલ્યા છે. પબ્લિકે તમને એ માટે વોટ આપ્યું કે કંઈ પણ ગામ ઉપર આફત આવે, કોઈ પણ પ્રોબ્લેમ થાય તો દેવપાલસિંહ પ્રકાશભાઈ તમને ફોન કરી એટલે તમે હાજર ઉપર રહી શકો. પણ જયુભાઈએ તમને ફોન કર્યા હતા પ્રકાશભાઈ, ને એસપી સાહેબ હતા, સોરી મતલબ ડીવાયએસપી સાહેબ હતા, પુરોહિત સાહેબ, એમને એવું કીધું કે પ્રકાશભાઈને તમે કહો કે એસપી સાહેબને કહી દે એટલે અમે તમને જેટલા બધા પીડા ને બધાને અમે છોડી દીધું. જયુભાઈ તમને ફોન કર્યા હતા, તમે વાત કરી શક્યા નહીં. વાત કરવાનું કારણ એસપી વાત કરીને એસપી ના કે એસપી કીધું બોલો એવી વસ્તુ નથી. પણ કહેવાનો મતલબ એ લોકો અમારી જે ઉપર જે કર્યું હતું જુલમ કરી હતું, મારા જે ગામે ઠાપડો નથી આવતો, પણ છતાં હું ગામ મારે હતો. હા, ગામ મારે ઠાપડવાની હતું. મારા એક વિગામે ઠાપડો હતો તો ગામ મારે હતો. પણ જે બીજા નિર્દોષ આવ્યા હતા નાના છોકરા, એમને પોલીસ વાળા કેવી રીતના માર્યા તમે જોયા છે કદાચ વિડીયો, કેવી રીતના ચાલી મારે. એટલે હું તો એવું કહું કે પ્રકાશભાઈ બધાને ખોટું લાગે ને તો માફ કરજો. જે પીવી ઝાલા જયારે જીવતા હતા ને એ વખતમાં ગાડી નથી આવતી, બાકી અત્યારે બધું નહોતું પડી ગયું. માફ કરજો, તમને કદાચ ખોટું લાગતું નથી મારા શબ્દ, પણ જયારે એ વ્યક્તિ જયારે જીવતા હતા ને ત્યારે ગાડી ગામમાં નથી ગઈ, અત્યારે હાવું નબળું પડી ગયું. કારણ કે આવું મોટું કોણ અને માથા પર કોણ કહેવાય, અને કોણની જો આપણું જાતી હોય ગામમાં કાઢી ગાડીમાં લઈ જતો હોય, અને હું તો એમ કહું હાવ બધા હું બધું કેવું હોય તો હવામાં કોણ કહેવાય. બસ લખી દીધું હતું કે આ તો ખેડૂત દ્વારા ઉઠાવવામાં આવેલો પ્રશ્ન, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા આપવામાં આવેલો જવાબ, અને આ બધાની વચ્ચે હજુ અસમંજસ ઊભી જ છે કે ખેડૂતોનો આ વીજ કંપનીને લઈને જે પ્રશ્ન છે એનું સમાધાન ક્યારે આવશે, કોણ લાવશે, એને લઈને હજુ પણ કોઈ સંતોષકારક સ્પષ્ટતા કરવામાં આવી જ નથી. આગામી સમયમાં હવે શું થાય છે, અને ખાસ કરીને ખેડૂતોનો પ્રશ્નો અને પ્રકાશભાઈ વરમોરાના જવાબને લઈને તમારું શું મત છે, અમને કમેન્ટ બોક્સમાં તમારો મત ચોક્કસથી જણાવજો. આવા જ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.